સ્વાગત છે મિત્રો તમારું આજના વિડીયોમાં। તો આજે આપણે જોઈશું ગુજરાતી સાહિત્યના મહત્વના પ્રશ્નો। તો પ્રથમ પ્રશ્ન, કસુંબીનો રંગ કાવ્ય કયા કવિનું છે? તો કે એ છે ઝવેરચંદ મેઘાણીનું। ગાંધીજીએ ઝવેરચંદ મેઘાણીને કયું બિરુદ આપ્યું હતું? તો કે રાષ્ટ્રીય શાયરનું બિરુદ આપેલું હતું। કસુંબીનો રંગ ઝવેરચંદ મેઘાણીની કઈ કૃતિમાંથી લેવામાં આવ્યું છે? તો કે એમની યુગ વંદના નામની કૃતિમાંથી લેવામાં આવેલું છે। લોક સાહિત્યમાંથી સૌથી વધુ કાર્ય કરનાર સાહિત્યકાર કોણ? તો કે હતા ઝવેરચંદ મેઘાણી। ઝવેરચંદ મેઘાણીનો જન્મ કયા સ્થળે થયો હતો? તો કે ચોટીલામાં થયો હતો। ગાંધીજીએ કોને રાષ્ટ્રીય શાયરનું બિરુદ આપ્યું હતું? તો કે ઝવેરચંદ મેઘાણીને। પહાડનું બાળક તરીકે કોને ઓળખવામાં આવે છે? તો કે ઝવેરચંદ મેઘાણીને ઓળખવામાં આવે છે। પોતાને પહાડનું બાળક તરીકે ઓળખાવનાર ગુજરાતી કવિ નીચે દર્શાવેલ પૈકી કઈ કૃતિનું સર્જન નથી? તો એના 3 ઓપ્શન છે, એમાંથી આ જવાબ હતો જય સોમનાથ। ઝવેરચંદ મેઘાણીની છેલ્લી નવલકથા કઈ? તો કે કાળચક્ર હતી। કાકાની શશી કોની કૃતિ છે? તો કે એ છે કનૈયાલાલ મુનશીની કૃતિ છે। કીર્તિદેવનો મુંજાલ સાથે મેળાપ આ પ્રકરણ લેખકની કઈ નવલકથામાંથી લેવામાં આવેલ છે? તો કે ગુજરાતનો નાથ। પાટણની પ્રભુતા ઐતિહાસિક નવલકથા સર્જકનું નામ? તો કે કનૈયાલાલ માણેકલાલ મુનશી। મુંબઈ રાજ્યમાં પ્રધાન પદે રહેનાર સાહિત્યકારનું નામ જણાવો? તો કે કનૈયાલાલ મુનશી। ગુજરાતનો નાથ અને પાટણની પ્રભુતા કયા સાહિત્યકારની કૃતિઓ છે? તો કે કનૈયાલાલ મુનશી। કયા પુસ્તકના લેખક કનૈયાલાલ મુનશી છે? તો કે રાજાધિરાજ। કનૈયાલાલ મુનશી દ્વારા નીચેનામાંથી કઈ નવલકથા રચવામાં આવી? તો કે 4 ઓપ્શન હતા, એમાંથી અત્યારે નથી। ગુજરાતનો નાથ આ વન લાઇનર છે। ઈસવીસન 1922માં ગુજરાત માસિકનો પ્રારંભ કોણે કર્યો? તો કે કનૈયાલાલ મુનશીએ। નીચેના 3 વખત ગુજરાતી સાહિત્ય પરિષદના પ્રમુખ તરીકે કોણ રહી શક્યા? તો કે કનૈયાલાલ મુનશી। કોની નવલકથા પર ફ્રેન્ચ નવલકથાકાર એલેક્ઝાન્ડર ડ્યુમાનો પ્રભાવ દેખાય છે? તો કે કનૈયાલાલ મુનશી। જય સોમનાથ નવલકથા કોણે લખી? તો કે કનૈયાલાલ મુનશીએ। ગુજરાત મોરી રે મોરી કાવ્યના કવિ કોણ? તો કે ઉમાશંકર જોશી। નીચેનામાંથી કઈ કૃતિ ઉમાશંકર જોશીની છે? તો કે સાપના ભારા। નીચેનામાંથી કયો વિકલ્પ એ ઉમાશંકર જોશીની કૃતિ છે? તો કે વિશ્વ શાંતિ। જ્ઞાનપીઠ એવોર્ડ મેળવનાર પ્રથમ ગુજરાતી કોણ હતા? તો કે ઉમાશંકર જોશી। ઉમાશંકર જોશીને જ્ઞાનપીઠ એવોર્ડ કયા સંગ્રહ માટે એનાયત કરવામાં આવ્યો? તો કે નિશિત કાવ્ય સંગ્રહ માટે। ઉમાશંકર જોશી રચિત કૃતિ કઈ છે? તો કે પ્રશ્ન। ગાંધીયુગમાં થઈ ગયેલ કવિ બેલડી કઈ? તો કે ઉમાશંકર અને સુંદરમ। જગની સૌ કડીઓમાં સ્નેહની સર્વથી વડી આ પંક્તિના કવિનું નામ જણાવો? તો કે કવિ સુંદરમ। કાવ્યમંડલા, વસુધા યાત્ર વગેરે કોના કાવ્ય સંગ્રહો છે? તો કે સુંદરમના કાવ્ય સંગ્રહો છે। સુંદરમ કોનું ઉપનામ છે? તો કે ત્રિભુવનદાસ લુહાર। સુંદરમ એ કયા લેખકનું તખલ્લુસ છે? તો કે ત્રિભુવનદાસ લુહારનું। ભરૂચ પાસેના મિયામાતર ગામના વતની એવા સાહિત્યકાર કોણ? તો કે ત્રિભુવનદાસ લુહાર। સુંદરમ ઉપનામ ધરાવનાર સાહિત્યકારની અટક શું? તો કે લુહાર। દત્તાત્રેય બાલકૃષ્ણ કાલેલકર કોણ હતા? તો કે મહાન સાહિત્યકાર હતા। સ્મરણ યાત્રા પુસ્તકના લેખક કોણ હતા? તો કે કાકા સાહેબ કાલેલકર હતા। ગાંધીજીએ કાકા સાહેબ કાલેલકરને કયું બિરુદ આપ્યું હતું? તો કે સવાઈ ગુજરાતી। હિમાલયનો પ્રવાસ કોના દ્વારા લખાયેલ છે? તો કે કાકા સાહેબ કાલેલકર દ્વારા। કાકા સાહેબ કાલેલકરનું મૂળ નામ? તો કે દત્તાત્રેય બાલકૃષ્ણ કાલેલકર। ગાંધીજીએ કોને સવાઈ ગુજરાતી કહ્યા છે? તો કે કાકા સાહેબ કાલેલકરને કહ્યા છે। શ્રી કાકા સાહેબ કાલેલકર નીચેનામાંથી શાની સાથે સંકળાયેલ છે? તો કે નિબંધકાર છે। કયા સાહિત્યકારનું તખલ્લુસ ચાંદામામા છે? તો કે ચંદ્રવદન મહેતા। આગગાડીના રચયિતા કોણ છે? તો કે ચંદ્રવદન મહેતા। રામનારાયણ પાઠકે કયા ઉપનામથી નિબંધો લખ્યા? તો કે સ્વેર વિહારી। શેષ ઉપનામ ધરાવતા કવિ કયા? તો કે રામનારાયણ વિશ્વનાથ પાઠક છે। રામનારાયણ વિશ્વનાથ પાઠકનું ઉપનામ શું છે? તો કે દ્વિરેફ છે। ગુજરાતી વિષયમાં પીએચડીના સૌપ્રથમ માર્ગદર્શક તરીકે કયા સાહિત્યકાર માન્ય થયા હતા? તો કે રામનારાયણ વિશ્વનાથ પાઠક। શ્રી ઝીણાભાઈ દેસાઈનું તખલ્લુસ? તો કે સ્નેહરશ્મિ છે। શ્વેતગિરી તરફ જતા ગંધર્વે મનોમંથન અનુભવ્યું કોની કૃતિમાં આ ઉલ્લેખ છે? તો કે સ્નેહરશ્મિ એની કૃતિ સ્વર્ગ અને પૃથ્વી। બાલ શિક્ષણના ક્ષેત્રમાં મુશાળીમા તરીકે પ્રખ્યાત ગુજરાતમાં શ્રેષ્ઠ કેળવણીકારનું નામ જણાવો? તો કે ગીજુભાઈ બધેકા। વૈશંપાયન
કયા સાહિત્યકારનું તખલ્લુસ છે? તો કે એ છે કરશનદાસ માણેક. ગૌરીશંકર ગોવર્ધનરામ જોશીનું ઉપનામ જણાવો. તો કે ધૂમકેતુ એમનું ઉપનામ છે. ધૂમકેતુની વાર્તાનો જુમ્મો કયા ગામમાં રહેતો હતો? તો કે આનંદપુરમાં રહેતો હતો. ટૂંકી વાર્તાના ક્ષેત્રે નોંધપાત્ર કાર્ય કરનાર લેખક કોણ? તો કે ધૂમકેતુ હતા. ટૂંકી વાર્તાના ક્ષેત્રે ધૂમકેતુ. વિશ્વ કક્ષાએ થયેલ વાર્તા સંચયમાં ધૂમકેતુની કઈ વાર્તાને સ્થાન મળ્યું હતું? તો કે પોસ્ટ ઓફિસને સ્થાન મળેલ હતું. ધૂમકેતુ ઉપનામ કયા સર્જકનું છે? તો કે ગૌરીશંકર ગોવર્ધનરામ જોશી. ગ્રામ દક્ષિણામૂર્તિ, આંબલા અને લોકભારતી સણોસરા જેવી ગ્રામલક્ષ્મી અને સર્વોદયલક્ષી કેળવણી માટેની સંસ્થાઓ કોણે સ્થાપી? તો કે નાનાભાઈ ભટ્ટ. કેળવણીકાર